નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે એક જગ્યાએ જીરું કાઢવા આવ્યા હતા. જીરું બહુ સારું એવું છે, હજી તો અડધું જ નીકળ્યું છે. અને આ ભાઈ શેઠ હવે જાય છે. અને હજી જો હેરા પડ્યા છે ખેતરમાં, અહીંયા ઢગલો પડ્યો છે, કુકડી ચાલુ છે. હવે આપણેમાં હું તમને જીરાનું ને બધું સેટિંગની ને એવી કઈ રીતે કુકડીમાં થ્રેશરમાં સેટિંગ કરવું એના વિશેની વાત કરીએ. તો એમાં આપણે જે આગલા મેન પટ્ટા આવે છે એ આપણે પહેલા નંબર ઉપર રાખેલ છે. 3 પટ્ટા આગલા હોય એ પહેલા નંબર ઉપર છે. પછી જે પાછળ હવાનો પટ્ટો હોય એ આપણે બીજા નંબર ઉપર રાખેલ છે, જેથી ટૂંકમાં. અને જો આપણે ચૂહીયું કહીએ ને એ આપણે બંધ છે, બારી હવાની હોય એ પણ બંધ રાખેલ છે. અને બીજા નંબરમાં જીરું બહુ સારું એવું છે. હવે હજી તો અડધું જીરું નીકળ્યું છે, અડધું બાકી છે. ને આપણે અહીં જોઈ ઘેર ઢગલો પડ્યો છે એમાં કે દાણા બાણાને કેવું છે. તો કલર પણ એકદમ સારો જ આવે છે. હમણાં આપણે આગળ વાંચીને જોઈ કે કેવો જીરું ચોખ્ખું આવે છે, જીરાના દાણા કેવા છે. અને આ ઢગલો છે આખો, તમે જોઈ શકો. બાકી વાંકે તો જવાય એવું છે નહીં. વાંકે તો હાવ ધડબડાટી એકદમ બોલે છે, આખો ઢગલો છે. ના આપણા ભગીરથભાઈ કોરે છે. અને આપણે અહીં એક ટુકડી હતી ત્યાંથી ડાઠાની કરતા નહોતા એટલે કાઢી દીધી. આ પટ્ટો હોય આપણે અહીંયાથી પાછળ હવાનો બીજા નંબર ઉપર રાખેલ છે, જેથી દાણા પાછળ ઉડાડે નહીં. તો હવે આપણે ઓલી બાજુ જઈને જોઈ જીરું કેવું ભાવે છે. બસ હવે મારો અવાજ નહીં આવે. હા લઈ લ્યો. આપણે જોઈએ કે આમાં કંઈ જાય છે કે નહીં, દાણા કંઈ ઉડે છે કે નહીં. કે હવે આપણે અહીંયા આપણે ચેક કરીએ. તો આમાં એક દાણો જતો નથી, કમ્પ્લેટ છે. અને જેવા બાજકા ભરી લીધા. આ હિતેશભાઈ શેઠ અને ઓલો ભાઈ બે બેઠા છે, વાતું ને છાંટા મારે છે, કંઈ કામ કરતા નથી. અહીંયા આવ્યા તો આવીને બેઠા બેઠા વાતું જ કરે છે. આપણે અત્યારે આ બાજુ થોડું જીરું જાય છે. હા ચોખ્ખું સારું એવું કર્યું છે, એટલે એ તો આપણે પાછું બીજી વાર નાખી દેવું એટલે એમાં કંઈ વાંધો છે નહીં. અને હજી એટલું જીરું કાઢવાનું બાકી છે. હજી થઈ જાય એવું લાગે છે. બાકી જીરું કેવું આવે છે. અને આપણે આમાં એનું ખુશડીની વાત કરીએ તો સારી એવી ખુશડી આવે છે. જીરું એકદમ ચોખ્ખું આવે છે. હવે આપણે બાજકામાં જોઈ બે ભાઈઓ કેવા જેવો ફાંકી ગવે મસ્તીને, કંઈ કામ તો કરતા છે નહીં. જીરું બહુ સારું એવું છે ભાઈ હિતેશનું, જોરદાર જીરું છે. આ ઓલા ખાટલા બેઠા એ એના ભાગ્યા છે. આ ભાઈ જીરું દેવાવાળા, અને અડધું ખેતર હજી તો બાકી છે. તો બાકી તમારે કંઈ સેટિંગ હોય તો અમારા પરેશભાઈ, હિતેશભાઈ અને આપણે કહેજો, કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એમની મદદ થશે એટલી કરશું. આ ભગીરથભાઈ જીકા જીક થયા છે, ત્યાં જ ઊભું રાખવા થતું જ નથી. ભલે હવા રાતના 8 વાગી જાય કે કાઢી લેવાનું થાય છે. આ ભાઈ બાકીયા છે જે હમણાં એક પેટીમાં પૈસાવાળા થઈ જવાના છે. હા જીરું એને બહુ સારું એવું એમ કુકડીમાં નથી આવતું એવું જીરું આવે છે. બહુ મોજમાં છે. જો
હા એમને હેઠ છે જો ભાઈગા હેઠ જાય હે તો ભાઈ આ બીજા ભાઈ હતા એ દબાવી દીધી હે ભાઈ ક્યાં જાઓ ભાઈ આપણે એમને કોઈ વિડીયો કર્યો જ બધા બાકી ગયા હે હરમાઈ ગયા છોકરા બાકી જીરું બીરું સારું છે બાકી તમારે પણ કંઈ ટુકડીનો પ્રશ્ન હોય ને જીરું ચોખ્ખું ના આવતું હોય કે દાઠી બાઠી આવતી હોય કે પાછળ અહીંયા ઉડાડી દેતું હોય એવો કોઈ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અમે જેટલું થશે એટલું મદદ કરશું તો ચાલો થેન્ક યુ આભાર